હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ દ્રષ્ટિ પારેખ. અમે આજે જઈ રહ્યા છીએ વડતાલ ને આજે 11 છે તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો તમને ત્યાં જઈને હું તેનો નજારો બતાવીશ. ઓકે, આવી ગઈ છું વડતાલના પાર્કિંગમાં અને આ છે વડતાલ મંદિર અને આ છે અંદરનો નજારો. આ છે બહારનો નજારો. જો કેટલો મસ્ત લાગી રહ્યો છે અને ભીડ પણ બહુ જ છે. આજે 11 છે એટલા માટે વડતાલ મંદિરની અંદરથી સામે બાજુ પહોંચી ગયા છે. આ છે ઉપર એક હવેલી છે જેમાં અમે પહોંચી ગયા છે દર્શન કરવા માટે. આ છે ભગવાન અને હું અહીં આગળ તમને આ બધો નજારો બતાવી રહી છું. આ છે મારી મમ્મી. હવે અમે આવી ગયા છીએ નીચે ને આગળ ફુવારાની પણ વ્યવસ્થા કરેલી છે. આ છે વડતાલ મંદિર. આખું હું તમને બતાવી રહી છું ઉપરથી. અને અહીં આગળ મને એક નજારો જોવા મળ્યો કે આ એક ઈંટ છે જેમાં જે સ્વામી મહારાજ છે એમને આ ઈંટ પોતાના હાથેથી મેલેલી છે અને એ સોનાના મઢથી એ ઈંટ શણગારેલી છે. આ છે મારી મમ્મી અહીં આગળ કશું વાંચી રહી છે. હા, ડૉક્ટરનું કંઈક વાંચી રહી છે અને મને કહી રહી છે કે અહીં આગળ ડૉક્ટરની એવું કંઈક સુવિધા છે, એવું કંઈક છે. હવે એ વાંચી રહી છે. મારી મમ્મીને ખબર બી નથી કે હું એનો વિડીયો ઉતારી રહી છું. અને અહીં આગળ એક કોમેડી જેવું સીન થઈ ગયું. આ એક બા છે જે હાથમાં મોબાઈલ લઈને વિડીયો ઉતારી રહ્યા છે. અત્યારની જનરેશન જુઓ, બાને પણ વિડીયો ઉતારતા આવડે છે, બોલો. અને અમે હવે વડતાલ ગેટમાંથી બહાર નીકળી ગયા છે. જુઓ, આ છે મારી મમ્મીને અહીં આગળ કૈડા કે એવું કંઈક લઈ રહી છે અને મમ્મીને ખબર નથી કે હું વિડીયો ઉતાર. અમે જ્યારે બહાર આવ્યા ત્યારે મેં જોયું કે અહીં આગળ સ્વામી બાપાનો વરઘોડો નીકળ્યો છે અને અમે દર્શન કર્યા. નીકળી ગયા છે ઘરે જવા માટે. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય, ટાટા.